યસ મિત્રો, તો આગળ વધી અને ઉંમર આધારિત બીજા કેટલાક પ્રશ્નો સમજી લઈએ. અને હવે પછીના બધા પ્રશ્નોને આપણે આપણી સ્ટાઇલથી ફટાફટ કેવી રીતે સોલ્વ કરીએ એવી રીતે સમજતા જઈએ, એટલે ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો સોલ્વ કરી શકીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? ફાધર અને સન, આજથી 3 વર્ષ પહેલાં એમની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, તો આજથી 6 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય એ તમારે ગોતવાનો છે. મને તો ખબર પડે કે 18 એડ કરી દેવાના. કેવી રીતે? તો કે અહીંયા જે સમય છે ત્યાં ફાધર અને સન 3 વર્ષ પહેલાંની આપી છે, તો 3 વર્ષ પછી એટલે આજે તો 3 એડ કરવા પડે ને, ત્યાંથી 6 વર્ષ પછીનું કીધું છે તો 6 બીજા એડ કરવા પડે, તો 6 ને 3 9, એટલે અહીંથી લઈને અહીંયા 9 વર્ષ પછીની ઉંમર પૂછેલી છે. તો 9 વર્ષ ફાધરે મોટા થયા હોય, 9 વર્ષ સન પણ મોટો થયો હોય, તો બંનેની ઉંમરના 9 વર્ષ તમે એડ કરો એટલે 9 દુ 18, 40માં 18 એડ કરો એટલે 58, 58 આ તમારો જવાબ થશે. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે. પહેલાં તો તફાવત 20 વર્ષ છે એટલે સીધા ઓપ્શન સામે જોવાનું. અહીંયા તફાવત કેટલો? તો કે 20 બરોબર. 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 હવે તમને કીધું છે કે અને સરવાળો તફાવતથી બમણો છે, તો તફાવત 20 આપ્યો છે અને એનો સરવાળો તફાવતથી બમણો એટલે કેટલો હોય? તો કે 40. દેટ્સ ઇટ. તો તમે જુઓ 40 સરવાળો શેનો થાય છે એ તમારો જવાબ. અહીંયા 40 સરવાળો થાય તો કે ના 36 16 52 થઈ જાય. અહીંયા 25 5 30 થાય, 40 ને 20 60 થાય. તો ઓપ્શન ડી તમારો જવાબ. 30 અને 10 બંનેનો તફાવત 20 થાય છે અને બંનેનો સરવાળો 40 થાય છે, જે તફાવત કરતાં ડબલ છે, એટલે ઓપ્શન ડી. બંનેની ઉંમર કેટલી હોય? તો કે પિતાજી 30 વર્ષના હોય ને પુત્ર 10 વર્ષના હશે. રવિના જીવનનો 1/4 ભાગ નાના છોકરા તરીકે વીત્યો, 1/4 ભાગ બાળક તરીકે વીત્યો, 1/5 ભાગ કિશોરાવસ્થામાં, એટલે 1/5 ભાગમાં પાર્ટી યંગ હતી, 1/3 ભાગ પુખ્ત વયમાં, 1/3, 1/3 ભાગ, સોરી આ યંગ હતો અને આ એકદમ એડલ્ટ હતો, 1/3 ભાગ પુરુષ તરીકે, 13 વર્ષ વૃદ્ધાવસ્થામાં, તો કે 13 વર્ષ એના વૃદ્ધાવસ્થામાં વીત્યા, તો એની વર્તમાન ઉંમર કેટલી હશે? આનો અર્થ એવો થયો કે આ જે ટોટલ છે એ એની એક આખી જિંદગી થઈ. તો પહેલાં તો સિમ્પલ વસ્તુ સમજો, વર્તમાન ઉંમર નહીં, અહીંયા એની કુલ ઉંમર પૂછેલી હશે. કુલ અથવા તો વર્તમાન, વર્તમાન એટલે કે આજની ઉંમર પૂછેલી છે, તો આજ સુધીનો સમય એનો આવી રીતે વીત્યો છે, તો આજે ઉંમર કેટલી હોય? તો આનો અર્થ થયો 1/4 બાળપણમાં ગયું છે, 1/5 કિશોરાવસ્થા અને 1/3 યંગ એડલ્ટ તરીકે એનો સમય વીત્યો છે. તો આનો તમે સરવાળો કરો તો આનો સરવાળો કેટલો આવશે? તો કે લસા 60 આવે એટલે છેદમાં તમે 60 લસા મૂકી દેશો. પહેલા પદને તમે 60થી ગુણો એટલે 15 ચોખ્ખું 60, તો અહીંયા 15 આવશે. બીજા પદને 60થી ગુણો તો 12 પંચા 60, તો અહીંયા 12 આવશે. ત્રીજા પદને 60થી ગુણો એટલે 20 તરી 60, અહીંયા 20 આવશે. તો આનો અર્થ એવો થયો કે 60 અને અંશમાં આવશે 47. 60 વર્ષમાંથી 47 વર્ષ એના બાળપણ, કિશોરાવસ્થા અને પુખ્ત વયના વ્યક્તિ તરીકે નીકળ્યા છે. 60માંથી 47 વર્ષ આવી રીતે નીકળ્યા છે. તો બાકીના 13 વર્ષ અહીંયા તમને આપેલા છે કે 13 વર્ષ જે એના છે એ 13 વર્ષ વૃદ્ધાવસ્થામાં ગયા. તો વાર્તા પૂરી. એની ઉંમર કેટલી હોય? તો કે 60 વર્ષ જ હોય. ફટ દઈને જવાબ મળી ગયો. આ તમને સમજાયું હોય તો બહુ સરસ, નતર હું તમને બીજી એક રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે આ ત્રણેયનો જવાબ આવે છે 60 47/60, એટલે કે એની હાલ જેટલી બી ઉંમર છે એના 60 ભાગ કરો તો 60માંથી 47 ભાગ એના આવી રીતે નીકળ્યા છે અને 60માંથી બાકીના 13 ભાગ એના 13 વર્ષ બરોબર નીકળ્યા છે. તો 13 ભાગ 13 વર્ષનો અર્થ એવો થાય કે 1 ભાગ 1 વર્ષનો છે. કુલ કેટલા વર્ષ છે? તો કે 60, એટલે જવાબ તમારો થશે 60 years. તમને કદાચ આ દાખલો અઘરો લાગતો હશે, પણ ફરીથી દિમાગને એકદમ રિલેક્સ કરીને ફરી એક વખત વિડીયો જુઓ એટલે તમને લાગશે કે આ હાવ ભંગાર, હાવ તકલી જેવો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સીમા તેના પતિ અજય કરતાં 6 વર્ષ નેની છે. સીમા તેના પતિ અજય કરતાં 6 વર્ષ નેની છે. આ પાર્ટી 6 વર્ષ નાની છે. મતલબ તમે આને x ધારો તો આ x - 6 થાય, પણ મેં તમને હમણાં ના પાડી એ પ્રમાણે કે આપણે આવી રીતે ગણતા નથી. આને આપણે આપણી સ્ટાઇલમાં લખવાનું કે અજય કરતાં સીમા -6 એટલે 6 વર્ષ નાની છે. લખાઈ ગયું. અજય અને એની દીકરી ઋતા કરતાં 5 ગણો મોટો છે. સીમા તેના પતિ અજય કરતાં 6 વર્ષ નાની છે અને અજય તેની દીકરી ઋતા કરતાં 5 ગણો મોટો છે. આ અજય છે અને આ ઋતા છે.
આના કરતાં 5 ગણો મોટો છે એટલે ઋતા 1ની હોય તો અજય 5નો હોય. આ બંને વચ્ચે આ ગુણોત્તર આપેલો છે. જો ઋતાની ઉંમર 3 વર્ષ પહેલાં 5 વર્ષ હતી, 3 વર્ષ પહેલાં ઋતા 5 વર્ષની હતી, તો આજે ઋતાબુન 3 વર્ષ મોટા થયા હોય એટલે આજે ઋતાબુનની ઉંમર કેટલી હોય તો કે 8 વર્ષની હોય. ઓકે છે. અને હવે જો ઋતા 8 વર્ષની હોય તો ઋતા કરતાં એના બાપુજી 5 ગણા છે એટલે એના બાપુજીની ઉંમર કેટલી હોય તો કે 4 વર્ષની હોય. એના બાપુજીની ઉંમર 40 વર્ષની હોય, સોરી 4 વર્ષની નહીં 40 વર્ષની. તો અજય કરતાં સીમા એની પત્ની 6 વર્ષ નાની છે, તો સીમાબુન કેટલા વર્ષના હોય તો કે 34 વર્ષના હોય. પ્રશ્ન તમને જો એ જ પૂછ્યો છે કે સીમાની હાલની ઉંમર કેટલી હશે. એની માતાની ઉંમર એના ભાઈની ઉંમર કરતાં બમણી છે, તો આ માતાજી છે અને આ ભાઈ છે. એના માતાની ઉંમર એના ભાઈ કરતાં બમણી છે એટલે જો ભાઈની ઉંમર 1 હોય તો માતાજીની ઉંમર 2 હોય. આ આપણે રેશિયો ગુણોત્તર ગોતીએ છીએ, ગુણોત્તર મૂકીએ છીએ. એ તેના ભાઈ કરતાં 6 વર્ષ નાનો છે. એ નાનો છે કોના કરતાં? એના ભાઈ કરતાં 6 વર્ષ નાનો છે. આપણે એરો એ બાજુ કરીએ છીએ એટલે -6 એવું લખીશું. પરંતુ તેની બહેન કરતાં 4 વર્ષ મોટો છે, પણ એની જે બહેન છે, એની જે બૂન છે એના કરતાં 4 વર્ષ મોટો છે એટલે ત્યાં આપણે +4 કરીએ. જો એની બેનની ઉંમર 15 વર્ષ હોય તો એની બેનની ઉંમર કેટલી છે તો કે 15 વર્ષ. તો તમારે કોની? માતાજીની ઉંમર ગોતવાની છે. તો મળી જાય ને. કેવી રીતે? તો ગોઠવતા જાઓ કે બુનની ઉંમર 15 વર્ષ હોય તો એ કેટલો છે તો કે એના કરતાં 4 વર્ષ મોટો છે, તો કેટલો થશે તો કે 19 વર્ષ. હવે આના ભાઈ કરતાં 6 વર્ષ નાનો છે એવું આપણને અહીંયા ઉપર આપણે લખાણ કર્યું છે આપણી સ્ટાઇલમાં, એટલે ખબર પડી કે 6 વર્ષ નાનો છે તેનો મતલબ થયો કે ભાઈ 6 વર્ષ મોટા હોય. તો આ 19 વર્ષના હોય તો ભાઈ કેટલા ના હોય તો 19 ને 6 25. હવે ભાઈની ઉંમર કરતાં મમ્મીની ઉંમર ડબલ છે. ભાઈ 25 ના હોય તો મમ્મી કેટલા ના હોય? 50 વર્ષના હશે. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આજથી 5 વર્ષ પહેલાં 5 મિત્રોની ઉંમરનો કુલ સરવાળો 5 વર્ષ હતો. ક્યારે? આ ધારો કે આ આજ છે તો આજથી 5 વર્ષ પહેલાંની વાત થાય છે. આજથી 5 વર્ષ પહેલાં 5 મિત્રોની ઉંમરનો સરવાળો 5 હતો. તો આજથી 5 વર્ષ પછી 5 મિત્રોનો કુલ સરવાળો કેટલો થાય? તો કે આજથી 5 વર્ષ પછીની વાત કરી છે. તો તમારે અહીંથી અહીંયા સુધી જવાનું છે, તમારે આ સરવાળો ગોતવાનો છે. તો અહીંથી અહીં સુધી જાઓ તો શું થાય કે તમે 5 વર્ષ પહેલાંથી આજે આવો એટલે 5 વર્ષ એડ કરવા પડે, અને આજથી 5 વર્ષ પછી બીજા 5, તો 5 ને 5 10 વર્ષ એડ કરવા પડે. તો અહીંયા આજથી 10 વર્ષ પછીની વાત થાય છે. તો 10 વર્ષમાં શું થાય તો કે 5 મિત્રોએ 5 મિત્રો 10 વર્ષ મોટા થાય. પહેલો મિત્ર 10 વર્ષ મોટો થાય, બીજો મિત્ર 10 વર્ષ મોટો થાય, ત્રીજો મિત્ર, ચોથો મિત્ર અને 5મો મિત્ર. 5 મિત્રો 10 વર્ષ મોટા થાય. તો સરવાળો શું થાય? 10 5 વખત એટલે 50, 50 ને આ 5 એટલે 55, 55. આજથી મતલબ પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ આવશે 55. ફરી એક વખત સમજો. તમને રકમમાં એવું કીધું છે કે આજથી 5 વર્ષ પહેલાંનો સરવાળો 5 હતો એટલે આજે સરવાળો કેટલો થાય તો કે આજે સરવાળામાં 5 વર્ષ પછીની વાત થતી હોય અને બીજા 5 વર્ષ પછી તમને પ્રશ્ન પૂછ્યો છે તો બીજા 5 વર્ષ એટલે +5. ટૂંકમાં 10 વર્ષ પછીનો સરવાળો પૂછ્યો છે. તો 10 વર્ષ પછી તો ખાલી 10 એડ નહીં કરવાના. મોટાભાગના લોકો 10 એડ કરે તો 15 જવાબ, અને અહીંયા તો ઓપ્શનમાં નહોતો આપ્યો, પણ હું જો પેપર સેટર હોય ને ઓપ્શન મૂકું તો 15 પહેલો જ ઓપ્શન મૂકું, પણ 15 જવાબ ના આવે. 10 વર્ષ પછી તો જે 5 વ્યક્તિઓ છે, 5 વ્યક્તિઓ 10 વર્ષ મોટા થયા હોય એટલે ઉંમરનો જે સરવાળો છે એમાં 50 વર્ષ વધી જાય. એટલે 50 ને 5 55 એટલે આપણો જવાબ ઓપ્શન ડી 55 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. લ્યો પતી ગયું. આ 2x હોય, આ 3x હોય, આ 5x હોય. ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય તો કે 10x થાય. 10x શું છે તો કે પપ્પાની ઉંમર હોય. 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર થાય છે. તો પપ્પાની ઉંમર કેટલી હોય? ત્રણેયના સરવાળા જેટલી, એટલે કે 10x. 10x કોની ઉંમર છે તો કે પપ્પા, બાપુજીની ઉંમર 10x છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. મોટો પુત્ર એટલે શું? 5x. તો સૌથી મોટો પુત્ર છે 5x બરાબર શું આપ્યું છે? 30. આ બધી જ ગણતરી મોઢે કરી શકાય. તો xની વેલ્યુ કેટલી આવશે તો કે 5 સામેની સાઈડ જશે તો 30/5 એટલે xની વેલ્યુ આવશે 6, અને એ xની વેલ્યુ તમે અહીંયા મૂકી દો એટલે 10xની જગ્યાએ 6, તો 10 × 6 = 60. આ પપ્પાજીની ઉંમર થઈ ગઈ. પ્રશ્નમાં આપણને એ જ પૂછ્યું છે કે તો પિતાની ઉંમર કેટલી હશે તો કે પિતાની ઉંમર 60 વર્ષ હશે. પોતાના પુત્રના જન્મ વખતે એની ઉંમર 32 વર્ષ હતી. એટલે જ્યારે બાબલુ
સન 0 વર્ષનો હતો ત્યારે એ 32 વર્ષનો હતો, એટલે પાર્ટી 32 વર્ષે પપ્પા બની. તેની પત્નીની ઉંમર 35 વર્ષની થઈ ત્યારે તેનો પુત્ર 7 વર્ષનો હતો. એનો પુત્ર 7 વર્ષનો થયો ત્યારે એની પત્ની એટલે કે જે વાઈફ હતા એ 35 વર્ષના થયા. તો એનો પુત્ર 7 વર્ષનો થયો ત્યારે એની પત્ની 35 વર્ષની થઈ. મતલબ પત્નીનો જન્મ પુત્રના જન્મ સમયે પત્ની કેટલા વર્ષની હોય? તો કે 28 વર્ષની હોય. ઓબ્વિયસલી તો જ જો પુત્ર 7 વર્ષનો થાય તો વાઈફ પણ 7 વર્ષની થાય અને એના બાપુજી પણ 7 વર્ષના, એટલે બાપુજી આજે કેટલા વર્ષના હોય? તો કે 39 વર્ષના હશે. પ્રશ્ન શું પૂછ્યો છે કે તો એ અને તેની પત્નીની ઉંમરમાં કેટલા વર્ષનો તફાવત હશે? તો આજની ઉંમરમાં જુઓ કે પછી પુત્રના જન્મ સમયે જુઓ, બંનેમાં તમને તફાવત કેટલો મળશે? તો કે 4 years, એટલે કે 4 વર્ષનો બંનેની ઉંમરમાં તફાવત હશે. ફરીથી એક વખત આ પ્રશ્ન સમજી લેજો. તમને એવું કીધું છે કે પુત્રનો જન્મ થયો એટલે કે પુત્ર જ્યારે 0 વર્ષનો હતો ત્યારે એ 32 વર્ષનો હતો. તેની પત્નીની ઉંમર 35 વર્ષની થઈ ત્યારે એનો પુત્ર 7 વર્ષનો હતો. મતલબ પુત્ર જ્યારે 7 વર્ષનો થયો, 7 વર્ષ મોટો થયો ત્યારે એની પત્ની કેટલા વર્ષની થઈ? તો કે 35 વર્ષની. અચ્છા, પુત્ર 7 વર્ષનો થયો તો પછી એનો પપ્પો બી 7 વર્ષ મોટો થયો જ હોય ને. એના પપ્પા 32 વર્ષના હતા, એ 39 વર્ષના થયા. તમને આ બંનેની ઉંમરનો તફાવત પૂછ્યો છે એટલે 4 વર્ષ આ તમારો જવાબ થશે. એક વ્યક્તિ અને તેની પુત્રીની સરેરાશ ઉંમર 29 વર્ષ છે. એક વ્યક્તિ છે એટલે આ ભાઈ છે વ્યક્તિ અને એની દીકરી, આ બંનેની સરેરાશ 29 છે. તો જો તમે સરેરાશ ચેપ્ટર ચકાચક રીતે સમજ્યા હોય તો તમને અહીંયા ડાયરેક્ટ એક વસ્તુ ખબર પડી જવી જોઈએ કે બંનેનો જો સરવાળો કરીશું ને તો એ 58 આવશે, કેમ કે બેયની એવરેજ 29 છે એટલે આ 29 સમજવા માટે, સરવાળો ગોતવા માટે બેયનો સરવાળો 58 થશે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ લાઇનમાં એવું કીધું છે કે 5 વર્ષ પહેલાં તે વ્યક્તિ અને એ પુત્રીની ઉંમરનું પ્રમાણ 21:3 હતું. આજથી 5 વર્ષ પહેલાં, તો 5 વર્ષ પહેલાં શું હોય? વ્યક્તિ બી 5 વર્ષ નાનો હોય અને એની દીકરી પણ 5 વર્ષ નાની હોય. તો 5 વર્ષ પહેલાંનો સરવાળો ગોતવો હોય તો આપણે ખાલી 5 માઇનસ નહીં કરીએ, વ્યક્તિ અને એની દીકરી બે જણા 5-5 વર્ષ નાના હશે એટલે -10 કરીશું. જો આજે બંનેની ઉંમરનો સરવાળો 58 હોય તો 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો કે 48 હશે. હવે ધારો કે મારે ગોતવાનું શું છે? નેક્સ્ટ લાઇનમાં મને એવું કીધું છે, એ પહેલાં હું આ બધું નીચે લઈ લઉં તો આપણને ગણતરી કરવાની મજા આવે. આપણને એવું કીધું છે કે 5 વર્ષ પહેલાં વ્યક્તિ અને પુત્રીની ઉંમરનું પ્રમાણ 21:3 હતું. એટલે વ્યક્તિ અને એની પુત્રી બંનેનો રેશિયો કેટલો હતો? તો કે 21:3 હતો. તો પુત્રીની હાલની ઉંમર ગોતો. તમારે આ હાલની ઉંમર ગોતવાની છે. આ આપણને 5 વર્ષ પહેલાંની વાત કરેલી છે. તો 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો 48 આપ્યો હતો, તો આપણે બંનેને x લગાવી દઈએ તો પિતાજી કેટલાના હોય? 21x અને દીકરી કેટલાની હોય? 3x. બંનેનો સરવાળો કેટલો? તો કે 21 ને 3 24x. 24x સરવાળો 24x બરાબર કેટલા? તો કે આપણને અહીંયા મળી ગયા હતા 48. તો xની વેલ્યુ કેટલી આવશે? તો કે 2. ક્લિયરલી ખબર પડી જશે. xની વેલ્યુ 2 આવી તો આપણે તો પુત્રીની ઉંમર ગોતવાની છે, તો 3xમાં તમે xની વેલ્યુ મૂકી દો તો 3 દુ 6. દીકરી બા 6 વર્ષના હશે અને આજથી 5 વર્ષ પહેલાં 6 વર્ષના હતા. તો આજે એમના દીકરી કેટલા 5 વર્ષ મોટા થયા હોય તો બેનની ઉંમર કેટલી હશે? તો કે 11 વર્ષની હશે. એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતા એણે જવાબ આપ્યો કે મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણા માંથી 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરો તો મારી હાલની ઉંમર મળે. મતલબ શું? આપણે જવાબ પરથી આને ગણીશું. ધારો કે જવાબ છે 18, ઓપ્શન એ લઈને આપણે ચાલીએ તો રકમ એવું કહે છે કે મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણા. તો મારી આની 3 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? તો કે 21, એના 3 ગણા કેટલા થાય? તો કે 63. આમાંથી એટલે કે 63માંથી મારી 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરો તો એના 3 વર્ષ પહેલાં ઉંમર કેટલી હોય? 15. એના 3 ગણા કેટલા થશે? તો કે 45. 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણા 63 અને 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા 45. તો કે જો આ 63માંથી 45 બાદ કરો તો તમને હાલની ઉંમર મળે. તો તમે આ બંનેની બાદબાકી કરો 63 - 45 તો તમને 18 મળે છે. તો કે હા, ધેટ્સ ઇટ, પતી ગયું. ઓપ્શન એ જ તમારો જવાબ થાય છે. હવે અહીંયા તો ઓપ્શન એમાં તમને ફટ દઈને જવાબ મળી ગયો. એ જવાબ ના હોય ને ઓપ્શન આજે 18 છે એ ઓપ્શન બીમાં કે સીમાં આપ્યો હોય તો આપણે શું કરત? પહેલું ધ્યાન ધારો કે આપણું 20 પર ગયું હોત તો આપણે દાખલો કેવી રીતે ગણત? તો આપણે આવી રીતે ગણત કે ધારો કે એની ઉંમર 20 વર્ષ છે, તો આજે ઉંમર 20 વર્ષ છે, 3 વર્ષ પછીની ઉંમર
23, એના 3 ગણા કેટલા થશે તો કે 69. 3 વર્ષ પહેલાંની ઉંમર કેટલી તો કે 17, એના 3 ગણા કેટલા થશે તો કે 17 તરી 51. હવે આ ઉંમરમાંથી આ ઉંમર બાદ કરો તો એની હાલની ઉંમર મળે તો કે ના મળે. કેમ તો કે 69 - 51 કરો તો જવાબ આપણને 18 મળે છે, જે તમને 20 મળવો જોઈએ. પ્રશ્ન એવો પૂછ્યો છે. હજી તમારે જોવું હોય તો ઓપ્શન સી ચેક કરવું હોય તો કરી જુઓ કે આજની ઉંમર ધારો કે 24 ધારો, 3 વર્ષ પછીની ઉંમર 27ના 3 ગણા એટલે કે 81માં આજથી 3 વર્ષ પહેલાંની ઉંમર 21ના 3 ગણા 63 બાદ કરો તો તમને આજની ઉંમર 24 મળે તો કે ના મળે. કેમ તો કે 81 - 63 કરો એટલે જવાબ 18 એટલે કે 18 આવે. દર વખતે જવાબ 18 જ આવે છે. આનો અર્થ એવો થયો કે ઓપ્શન એ 18 ઇઝ ધ રાઇટ આન્સર. 2 વર્ષ પહેલાં માતા પિતા અને 2 પુત્રીઓનો ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. ક્યારે? આજથી 2 વર્ષ પહેલાં મધર, ફાધર અને 2 પુત્રી, ડોટર 1 અને ડોટર 2, આ બધાનો સરવાળો કેટલો હતો તો કે 40 વર્ષ હતો. તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો કે આજથી 3 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય એ તમને પૂછ્યું છે. તો આજથી 2 વર્ષ પહેલાં મધર આપેલા છે, તો આજની વાત કરો તો કેટલા થાય +2. મમ્મીની ઉંમર આજે 2 વર્ષ વધી હોય, મમ્મી 2 વર્ષ પહેલાં કરતાં આજે 2 વર્ષ મોટા થયા. તમને આજથી 3 વર્ષ પછીનું પૂછ્યું છે એટલે બીજા 3 એડ કરવાના. ઇનડાયરેક્ટલી તમને 5 વર્ષ પછીની વાત કરે છે. તો 5 વર્ષ પછી શું થયું હોય તો કે મધર 5 વર્ષ મોટા થયા હોય, ફાધર પણ 5 વર્ષ મોટા થયા હોય, ડોટર 1 5 વર્ષ મોટા થયા હોય, ડોટર 2 પણ 5 વર્ષ મોટા થયા હશે. આ ટિપિકલી અને બહુ બધી વખત પૂછાતો પ્રશ્ન છે. આ કન્સેપ્ટ સમજી લેજો કે 4 વ્યક્તિઓની ઉંમર હતી, એ 4 વ્યક્તિઓની 5 વર્ષ પછી ઉંમર કેટલી થાય તો 5 વર્ષ પછી તો 5 નહીં ઉમેરીએ. 4 વ્યક્તિઓ છે, 4 જણા 5 વર્ષ મોટા થાય, 5 5 5 5 એટલે 20 વર્ષ તમારે એડ કરવાના થાય. 40માં તમે 20 એડ કરો તો આજની બધાની ઉંમર કેટલી થઈ જશે તો કે 60 વર્ષ. જવાબ આપણો ઓપ્શન ડી જશે. સચિનની 8 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય છે. સચિનની હાલ જે બી ઉંમર છે ને એમાંથી 8 વર્ષ પહેલાંની ઉંમર એટલે કે તમે -8 કરો અને જે આવે, અને 6 વર્ષ પછીની ઉંમર +6 કરો અને જે આવે, આ બંનેનો ગુણાકાર 680 થાય છે. તો હાલની ઉંમર ગોતો. સીધી વાત જવાબ પરથી જવાય. એક્સ ધારીને આ ધંધો કોઈ દી ના કરે. આપણે ધારો કે 32 ધારીએ તો આજે સચિનની ઉંમર 32 છે, તો 8 વર્ષ પહેલાં સચિનની ઉંમર કેટલી હશે તો કે 8 વર્ષ પહેલાં સચિનની ઉંમર 24 વર્ષનો હશે સચિન. અને 6 વર્ષ પછી સચિન કેટલાનો હશે તો કે 6 વર્ષ પછી સચિન 38 વર્ષનો હશે. તમે 24નો અને 38નો ગુણાકાર કરો તો 680 આવે તો કે કોઈ દી ના આવે. છેલ્લા અંકનો ગુણાકાર કરો 4 8 2, તો આ ગુણાકારનો છેલ્લો અંક 2 આવે એટલે આનો જવાબ 680 ક્યારેય ના હોય. 680 નથી થતો ગુણાકાર, એનો મતલબ કે એની ઉંમર 32 32 નહીં હોય, તો આ 32 જવાબ કેન્સલ. હવે આપણે 30 ધારીએ કે આજની ઉંમર 30 છે. 8 વર્ષ પહેલાં ઉંમર કેટલી હશે તો કે 22 હશે, અને 6 વર્ષ પછી કેટલી હશે તો કે 36 હશે. ફટ દઈને ખબર પડે છેલ્લો અંકનો ગુણાકાર 22 ને 36નો ગુણાકાર કરો તો લાસ્ટ ડિજિટ 2 આવે. આપણે 680 લાવવાના છે, તો આની ઉંમર 30 વર્ષ પણ નહીં હોય એટલે ઓપ્શન બી કેન્સલ. ઓપ્શન સી 34. આજે ઉંમર 34 છે. 8 વર્ષ પહેલાં ઉંમર કેટલી થાય તો કે 8 વર્ષ પહેલાં આની ઉંમર 26 વર્ષની હશે, અને 6 વર્ષ પછી ઉંમર કેટલી થશે તો કે 6 વર્ષ પછી 40 વર્ષની થશે. હવે તમે 26 × 40 કરો તો આનો ગુણાકાર 26, કોઈ પણ સંખ્યાને 4થી ગુણ્યું તો 2 વાર ડબલ કરો. 26ના ડબલ 52 અને 52ના ડબલ 104, પાછળ 0 લગાવો તો 1040. ગુણાકાર 680 આવવો જોઈએ, 1040 નહીં. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ 3 જવાબ નથી, તો ઓપ્શન ડી ટીક કરીને ઘરે આવતું રહેવાનું. એવું નહીં કે ના ના યાર ભરવાડ ચેક તો કરવું પડે. હો, એવું કાંઈ ચેક ના કરવું પડે. અહીંયા તમે ધારો કે લખો છો 28 વર્ષની ઉંમર છે. 8 વર્ષ પહેલાં સચિનની ઉંમર કેટલી હોય તો કે 20, અને 6 વર્ષ પછી સચિનની ઉંમર કેટલી હોય તો કે 34. તમે 20 અને 34નો ગુણાકાર કરો તો 34 દુ 68 અને પાછળ 0 લાગે એટલે 680 જવાબ આવી ગયો. આ તો હું તમને સમજાવું છું એટલે આટલું મોટું મારે ચિત્રકામ કરવું પડે. બાકી તમે બહુ ઇઝીલી આરામથી ગણતરી સીધા જવાબમાંથી જ કરી શકો. કેવી રીતે? તો 32 વર્ષ છે, તમને કીધું કે 8 વર્ષ પહેલાં
તો કે 24 અને 6 વર્ષ પછી તો કે 38. 24નો ને 38નો ગુણાકાર 680 થાય તો કે ના, 4 8 2 એટલે આ જવાબ ના હોય. આ બાજુ 8 વર્ષ નાનો એટલે 22 અને 36. આ બેનો ગુણાકાર કોઈ દિવસ છેલ્લે 0 આવે તો કે ના, આ જવાબ ના હોય. 34માં 8 વર્ષ પહેલાં એટલે કે 26 અને 6 વર્ષ પછી એટલે 40. આ બેનો ગુણાકાર 680 થાય તો કે ના. 28ના 8 વર્ષ પહેલાં 20 અને 6 વર્ષ પછી 34. આ બેનો ગુણાકાર 680 થાય તો કે હા, એટલે આ તમારો જવાબ થઈ ગયો. એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે તો તેની હાલની ઉંમર શોધો. ભંગાર એકદમ ચકલી જેવો દાખલો. હાલની ઉંમર 25 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય? 30. આ બેનો સરવાળો 35 થાય તો કે ના, આ જવાબ ના હોય. હાલની ઉંમર કેટલી છે? 30. 5 વર્ષ પછી કેટલી થાય તો કે 35. આ બંનેનો સરવાળો 35 થાય કોઈ દી ના થાય. જોઈને આંકડો જોઈને ફટ દઈને ખબર પડે. 20 વર્ષ ને 20 પછી આની ઉંમર કેટલી થાય? 25. આ બેનો સરવાળો 35 થાય તો કે ના. અહીંયા 15 વર્ષ છે અને 5 વર્ષ પછી કેટલો? 20. આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 35. અને આ તમારો જવાબ થયો. આ પ્રશ્ન પણ કોઈ પરીક્ષામાં પૂછાયો તો એની એક્ઝામનું નામ ખાલી લખવાનું રહી ગયું છે.